હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય ઇતિહાસની અંદર દ્વિતીય સામાયિક પરીક્ષાનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો લઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ એ 1 થી 20 પ્રશ્નો, હેતુલક્ષી પ્રશ્નો। બોડિયા રાજાના સિક્કા કયા બ્રિટિશ રાજાના કહેવાતા હતા? તો એડવર્ડ સાતમાના। આધુનિક ઢબનું પુસ્તકાલય કોણે શરૂ કર્યું હતું? ટીપુ સુલતાને। નાદિર શાહનું ભારત ઉપર આક્રમણ ક્યારે થયું હતું? ઈસવીસન 1739માં। મરાઠી સત્તામાં સર્વપ્રથમ પેશવા કોણ બન્યા હતા? બાલાજી વિશ્વનાથ। ગવર્નર જનરલ ડેલહાઉસીએ ભારતના દેશી રાજ્યોનો કયો અધિકાર ના મંજૂર કર્યો હતો? તો દત્તક પુત્ર લેવાનો। છઠ્ઠું, પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી હતી? આત્મારામ પાંડુરંગ આઠવલે। કાનપુરમાં 1857ના મહાસંગ્રામનું સંચાલન કોણે સંભાળ્યું હતું? નાના સાહેબ પેશવાએ। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર ધોરણ 12 આર્ટ્સ માટે ઉપયોગી દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રોનું સોલ્યુશન સાથે પેપરો આપો ને। તો મિત્રો 30થી પણ વધુ પ્રશ્નપત્રો તમને મળી જશે। એવી રીતે ઘણા મિત્રોની કમેન્ટ એવી હતી કે બોર્ડની પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નપત્રોનું સોલ્યુશન સાથેના પેપરો અને પ્રેક્ટિસ માટેના પેપરો આપો। તો પણ એ પણ મિત્રો 90થી પણ વધુ પ્રશ્નપત્રો મળી જશે। આ સિવાય તમારો મિત્ર કોઈ કોમર્સમાં હોય તો એમને પણ દ્વિતીય પરીક્ષાના અને એમને પણ બોર્ડની પરીક્ષાના પેપરો આવી રીતે મળી જશે, બરાબર। તો આ બધું ક્યાંથી મળશે? આપણા મનમાં એક પ્રશ્ન થાય તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એક એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને ડાઉનલોડ કરી લો વિદ્યાર્થી મિત્રો। એમાં પેડ કોર્સમાંથી તમને વિદ્યાર્થી મિત્રો શું થઈ જશે? મળી જશે। તો વહેલી તકે મેળવી લેશો। આ સિવાય બીજા બધા આર્ટ્સના વિષયના સ્વાધ્યાયના વિડીયો પણ ધોરણ પ્રમાણેમાં મળી જશે અને એકમ કસોટીના વિડીયો પણ મળી જશે। કયા ચાર્ટર એક્ટથી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હિન્દમાં વ્યાપાર કરવાનો એકાધિકાર ઇજારાશાહી નાબૂદ કરવામાં આવ્યો હતો? તો ઈસવીસન 1813માં। થિયોસોફિકલ સોસાયટીનો કાર્યભાર ભારતમાં આવીને કોણે સંભાળી લીધો હતો? ડૉક્ટર એની બેસન્ટે। કઈ યોજના અન્વયે ભારતનું બંધારણ ઘડવાનો આરંભ થયો હતો? કેબિનેટ મિશન યોજના। સ્વતંત્ર ભારતના યુનિવર્સિટી શિક્ષણ પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન। સંયુક્ત રાષ્ટ્રોના વહીવટી વડા કોણ હોય છે? સચિવાલયના મહામંત્રી। પ્રથમ સોલાર સેલ ક્યારે તૈયાર થયો હતો? ઈસવીસન 1954માં। પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? ઈસવીસન 1757માં। સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે સૂત્ર કોણે આપ્યું હતું? લોકમાન્ય તિલકે। મહાત્મા ગાંધીએ સર્વપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો? ચંપારણનો। કાકોરી રેલવે સ્ટેશને બ્રિટિશ સરકારનો ચાલુ ટ્રેને ખજાનો લૂંટવાની યોજના કોણે બનાવી હતી? રામપ્રસાદ બિસ્મિલે। ભારતનું રાજ્ય બંધારણ ક્યારે અમલમાં આવ્યું હતું? 26 જાન્યુઆરી 1950ના રોજ। નાઝી સૈન્યના સૈનિકો કયું પ્રતીક ધારણ કરતા હતા? ઊંધો સ્વસ્તિક। પ્રમુખગત લોકશાહી શાસન વ્યવસ્થા કયા દેશમાં છે? અમેરિકામાં। ત્યાર પછી વિભાગ બી મિત્રો 1 ગુણના પ્રશ્નો છે, બરાબર। 10 પ્રશ્નો 10 ગુણ। સુરેન્દ્રનાથ સેને મહાસંગ્રામને લગતો કયો ગ્રંથ લખ્યો છે? તો આનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે અમને કમેન્ટ કરવાનો છે। સ્વબળે સ્વતંત્ર મરાઠી રાજ્યનો પાયો નાખનાર કોણ હતા? છત્રપતિ શિવાજી મહારાજ। રેગ્યુલેટિંગ એક્ટ ક્યારે અમલમાં આવ્યો? ઈસવીસન 1773માં। બ્રિટિશ હિન્દમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી? 1773માં। નવ જાગૃતિ રેનેસાનું ઉદ્ભવ સ્થાન યુરોપનો કયો દેશ બન્યો હતો? ઇટલી। બિન જોડાણવાદ એટલે શું? તો મૂડીવાદી અમેરિકાના જૂથમાં અથવા સામ્યવાદી સોવિયત રશિયાના જૂથમાં નહીં જોડાવાની વિચારસરણી ધરાવતા વિશ્વના રાષ્ટ્રોએ એક અલગ જૂથનું નિર્માણ કર્યું, તેને બિન જોડાણવાદ કહે છે। આ જૂથમાં અત્યારે 114 રાષ્ટ્રો છે। કઈ શોધ સંચાર ક્રાંતિની જનક કહેવાય છે? તો ટેલિફોનની શોધ। ભારતની સંસદમાં કયા 2 ગૃહો આવેલા છે? લોકસભા અને રાજ્યસભા। પવન ઉર્જા કઈ રીતે નિર્માણ થાય છે, ઉત્પન્ન થાય છે? તો પવન ઉર્જા પવન ચક્કીની મોટે ભાગે દરિયા કિનારે અથવા રણ વિસ્તારમાં ટેકનોલોજી દ્વારા ઉત્પન્ન કરાય છે।
ભારતમાં ફિલ્મ ઉદ્યોગની શરૂઆત કોણે કરી હતી? દાદા સાહેબ ફાળકેએ. ત્યાર પછી આવે છે વિભાગ સી. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. દરેકના 2 ગુણ એવા 10 પ્રશ્નો 20 ગુણ. ઈસવીસન 1857ના મહાસંગ્રામના ગુજરાતના મુખ્ય કેન્દ્રોના નામ લખો. મવાળવાદી નેતાઓ કોણ કોણ હતા? હિન્દની પ્રજાએ સાયમન કમિશનનો વિરોધ શા માટે કર્યો હતો? મહર્ષિ અરવિંદે માતૃભૂમિ માટે કયો મંત્ર આપ્યો હતો? તેઓ કયા આશ્રમમાં સાધના માટે રહ્યા હતા? હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ હતી? અને પ્રથમ અને દ્વિતીય અધિવેશનોના પ્રમુખ પદે કોણ હતા? શ્રીમતી સરોજિની નાયડુએ ઈસવીસન 1930માં કયા સત્યાગ્રહની આગેવાની સંભાળી હતી? તેમની સાથે બીજા કયા નેતા હતા? શહીદ વીર ભગતસિંહને અંગ્રેજ સરકારે શા માટે ફાંસીની સજા કરી હતી? તેમની સાથે અન્ય કયા 2 ક્રાંતિકારીઓને પણ અંગ્રેજ સરકારે ફાંસીની સજા કરી હતી? કઈ પંચવર્ષીય યોજના 1 વર્ષ વહેલી અને કઈ યોજના 2 વર્ષ મોડી શરૂ કરાઈ હતી? અમેરિકાના કયા સ્થળ ઉપર 11 સપ્ટેમ્બર 2001ના આતંકવાદી હુમલો કર્યો હતો? નાટો, સિયાટો અને સેન્ટો લશ્કરી સંગઠનો કયા દેશના નેતૃત્વ નીચે રચાયા હતા? નવજાગૃતિ એટલે શું? જળ ઉર્જા કઈ રીતે ઉત્પન્ન કરાય છે? ગુજરાતના મીઠાના સત્યાગ્રહમાં શ્રીમતી સરોજિની નાયડુએ કયા સ્થળે ભાગ લીધો હતો? તેમણે કોની આગેવાની નીચેથી કામગીરી બજાવી હતી? આતંકવાદ એટલે શું? ત્યાર પછી વિભાગ ડી. સિક્કાઓમાંથી પ્રાપ્ત થતો ઇતિહાસ આલેખો. મિત્રો, આની સંપૂર્ણ સોલ્યુશનની PDF તમને મેં કહ્યું એ પ્રમાણે મળી જશે. ગવર્નર જનરલ વેલેસની સહાયકારી યોજનાની વિગતો આલેખો. સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજ દ્વારા ભારતીય સમાજમાં કયા કયા સુધારાઓ કર્યા હતા? ઈસવીસન 1920થી 1922ના અસહકારના આંદોલનના રચનાત્મક કાર્યક્રમો કયા કયા હતા તે નિરૂપો. ત્યાર પછી વહાબી આંદોલન કોણે અને શા માટે શરૂ કરાયું હતું? ત્યારબાદ સ્વદેશી આંદોલનના મુખ્ય 3 લક્ષણો જણાવો. બ્રિટિશ સરકારે ઈસવીસન 1946માં કયું મિશન ભારત મોકલ્યું હતું? તેનો ઉદ્દેશ શું હતો? તેણે હિન્દના નેતાઓ પાસે શી માગણી કરી? અમેરિકાને ઈસવીસન 1929-30ની વિશ્વ મહામંદીમાંથી કોણે ઉગાર્યું હતું? તેમણે કઈ નીતિનો અમલ કર્યો? તેમાં શી જોગવાઈઓ હતી? પ્રથમ વિશ્વયુદ્ધના રાજકીય અને તાત્કાલિક કારણોની ચર્ચા કરો. રાષ્ટ્રસંઘ ધી લીગ ઓફ નેશન્સની સફળતાઓ જણાવો. ત્યાર પછી મનોરંજનની સાથે સાથે સામાજિક સુધારણાના ક્ષેત્રે ફિલ્મ ઉદ્યોગે શી ભૂમિકા ભજવી હતી તે દર્શાવો. અંગ્રેજ સત્તાની સનદી સેવાઓ સિવિલ સર્વિસીસની માહિતી આપો. ત્યારબાદ ભારતમાં રાષ્ટ્રવાદના વિકાસમાં લાલ, બાલ, પાલની ત્રિપુટીનું પ્રદાન જણાવો. ફ્રાન્સની ક્રાંતિના પરિણામો જણાવો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ ઈ લેખન વિભાગ, બરાબર, આખો એટલે કે 5 ગુણના પ્રશ્નો. ઈસવીસન 1857ના મહાસંગ્રામના ઉદ્ભવ માટેના રાજકીય કારણો આલેખો. બરાબર. રોલેટ એક્ટ અને જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશે માહિતી આપો. ત્યાર પછી દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ દોરી જતા પરિબળો છે એની ચર્ચા કરો. ત્યારબાદ આગળ વધીએ આપણે તો સવિનય કાનૂન ભંગની ચળવળના કારણો અને પરિણામો જણાવો. ત્યાર પછી છે એના પછીનો સવાલ, વિદેશોમાં ચાલેલી ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓની સવિસ્તર ચર્ચા કરો. ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના ક્યારે અને કેવા સંજોગોમાં થયેલી? સામાન્ય સભા અને સલામતી સમિતિનું કાર્ય આલેખો. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશનની તમારે PDF જોતી હોય તો આ PDF તમને મળી જશે. ક્યાંથી મળી જશે? તો આપણે વાત કરીએ પ્રમાણે આપણી વેદ ડિજિટલ દેખાય છે ને એપ્લિકેશન જે છે એમાંથી તમને મળી જશે. અને ખાસ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં જોઈન્ટ થઈ જશો. તેથી તમામ વિદ્યાર્થી મિત્રોને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર વતી શુભકામના. ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને કમેન્ટ કરો. અસ્તુ.